जैसे मैं यहाँ एक एग्जाम्पल लख्यो છે એક પ્રાકૃતિક સંખ્યા x2 પૂર્ણાંક સંખ્યા x માટે 30x < 200 ઉકેલો ઓકે આપણે આ અસમતા આપેલી છે એના ઉકેલ અહીંયા બે અલગ અલગ ઉકેલો મેળવવાના છે x પ્રાકૃતિક સંખ્યા હોય તેના માટે કયો ઉકેલ હોઈ શકે અને x પૂર્ણાંક સંખ્યા હોય તો કઈ જસ આ વસ્તુ આપણે સમજવાની છે x જે કિંમતો આપણને કીધી જે સંખ્યાઓ છે એના માટેના ઓકે અને બંને માટેના ઉકેલો આપે કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ બંને વસ્તુઓ અલગ અલગ છે ઓકે જસ આનું ઉકેલવાનું છે અહીંયા છે પહેલા 30x < 200 છે આપણે જે રીતે નિયમો બનાવ્યા એ પ્રમાણે જોઈએ અને પછી જસ્ટ ડાયરેક્ટ કરવું હશે તો કેવી રીતે જોવાશે એ આપણે જોઈશું ઓકે નાઉ અહીંયા આપણે 30x < 200 અહીંયા આનો ઉકેલ એટલે કે x ના મૂલ્યો શોધવાના છે અહીંયા શું કરવું પડશે આપણે 30x એટલે અહીંયા ડાબી બાજુ મારે x લાવવો પડશે અહીંયા x લાવવો તો શું કરવું પડશે 30 વડે ભાગવું પડે એટલે બંને બાજુ 30 વડે ભાગ ઓકે અને 30 એ કેવી છે ધન સંખ્યા છે ધન સંખ્યા વડે અસમતાની બંને બાજુ સમાન ધન સંખ્યા વડે ભાગીશું તો અસમાનતા બદલાશે નહીં માટે આપણે અહીંયા લખી શકું છું 30x by 30 અસમાન ધન ચિહ્ન એનું એ જ રહેશે 200 by 30 અહીંયા 30 કેન્સલ આપણને x < 20/3 અહીંયા x એ 20/3 કરતા નાની સંખ્યાઓ હશે ઓકે ના અહીંયા હજુ પણ જો તમારે લખવું હશે તો તમે અપૂર્ણાંકના સ્વરૂપમાં લખી શકો છો અને 6 2/4 98 20/3 ઓકે ના એટલે કે 6 કરતા સહેજ મોટી કરતા x એ નાની સંખ્યાઓ છે ઓકે હવે અહીંયા આ બે વસ્તુ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ એટલે અહીંયા ફર્સ્ટ x એ પ્રાકૃતિક સંખ્યાઓ હોય તો યસ 6 2/3 કરતા નાની પ્રાકૃતિક સંખ્યાને બધા જ ધન પૂર્ણાંકો એટલે એમાં જો x એ પ્રાકૃતિક સંખ્યા હોય તો આ અસમતા પ્રમાણે x ના કયા કયા મૂલ્યો માટે આ સમીકરણનું સમાધાન થશે એટલે કે આ અસમતાનું 6 2/3 કરતા નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે એમાં x બરાબર 1 2 3 4 5 6 યસ આનાથી નાની પ્રાકૃતિક સંખ્યાઓ જોઈએ ઓકે માટે યસ અસમતાનો ઉકેલ ગણ બરાબર ગણમાં લખવાનું 1 2 3 4 5 અને 6 યસ નેક્સ્ટ બીજું જે ઓપ્શન છે x એ પૂર્ણાંક સંખ્યા હોય તો યસ પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે પૂર્ણાંકમાં ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક શૂન્ય એ બધાનો સમાવેશ થતો હોય છે એટલે અહીંયા 6 2/3 કરતા નાની પૂર્ણાંક સંખ્યાઓ 6 2/3 કરતા નાની સંખ્યાઓ એટલે બધી જ ઋણ સંખ્યાઓ પણ આવી ગઈ બધા જ ઋણ પૂર્ણાંકો બી આવી ગયા શૂન્ય બી આવી ગયા અને 6 2/3 કરતા નાના પૂર્ણાંકો એટલે કે અહીંયા x બરાબર -3 -2 -1 0 1 2 3 4 5 6 યસ આમાં આગળ કોઈ વધશે ધન નહીં 6 2/√3 કરતા નાની x એવી સંખ્યાઓ કે જે પૂર્ણાંક છે 6 2/3 20/3 કરતા 20/3 6 પોઈન્ટ સમથિંગ આવે છે એના કરતા નાના પૂર્ણાંકો એટલે હવે અહીંયા પૂર્ણાંકની વાત છે એટલે પૂર્ણાંકમાં ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક શૂન્ય એ બધું વસ્તુ આપણે વિચારવાનું હશે આનાથી નાના પૂર્ણાંકો 6 થી કે 4 થી નાના બધા જ પૂર્ણાંકો એમાં બધા જ ઋણ પૂર્ણાંકો અંદર આવી જશે માટે અસમતાનો ઉકેલ ગણ બરાબર આ કિસ્સામાં જો x પૂર્ણાંક હોય તો -3 -2 -1 0 2 3 4 5 6 યસ આ વસ્તુ સમજવાની છે આપણને જે x કિંમત એટલે મેં તમને કીધું સંખ્યા ગણો નો આપણે નોલેજ હોવું જોઈએ પ્રાકૃતિક સંખ્યા ગણ
પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, સમય સંખ્યાઓનો ગણ અને વાસ્તવિક સંખ્યા, એમાં કયા પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થતો હશે, એ વસ્તુઓ આપણે અહીંયા લખવાની હોય છે. આ રીતે આના ઉકેલ ગણો, આ રીતે અસમતાના ઉકેલ શોધાતા હોય છે. ઓકે, અને અહીંયા બીજી એક વસ્તુ એ પણ બતાવી દો. અહીંયા જો 30x ની જગ્યાએ જો -30x હોત તો અહીંયા x લાવવા માટે આપણે -30 વડે બંને વડે ભાગવું પડતું. જો બંનેને -30 વડે ભાગતા એટલે કે ઋણ સંખ્યા વડે ભાગવાના હોય બંને બાજુ, તો અસમતા ઉલટાઈ જતી, એટલે કે ગ્રેટર ધેન થઈ જતી. ઓકે, અને અથવા આ જે આપણે બંને બાજુ જે નિયમ લખ્યું એના પ્રમાણે કર્યું છે ને, અથવા તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. આજે આ પરિણામ, બાકી આ બધું તો સેમ જ આવશે. અથવા તમે આ પણ કરી શકો છો. આપણા પાસે 30x <200 છે. જે સમીકરણમાં 30x બરાબર 200 હોત તો x લાવવા માટે શું કરતા? 30 ને તમે આ બાજુ ગુણાકારમાંથી આ બાજુ ભાગાકારમાં લઈ જતા. એ જ વસ્તુ અહીંયા પણ કરવાની. 30 ને ભાગાકારમાં લઈ ગયા. 30 એ કેવી છે? ધન છે. ધન છે એટલે જમણી બાજુ જો ભાગાકારમાં લઈ જઈશું તો એનો અસમતા બદલાશે નહીં, કારણ કે ધન સંખ્યા વડે અસમતાની બંને બાજુ ગુણીએ કે ભાગીએ અસમતાની ચિહ્ન બદલાતું નથી કે અસમતામાં ફેરફાર થતો નથી. તો અહીંયા તમે જસ્ટ ડાયરેક્ટલી પણ લખી શકો છો x <200/30, એટલે કે અહીંયા x <20/3. તો સાઈડ ડાયરેક્ટ પણ લખી શકો છો. જસ્ટ જનરલી આપણે આ વસ્તુ અનુકૂળ પડશે, પણ એ વસ્તુ ધ્યાન રાખવાનું. જો આની જગ્યાએ -30x હોત તો -30x ને જમણી બાજુ લઈ જતા, એનો મતલબ જમણી બાજુને આપણે -30 વડે ભાગ્યા, એટલે કે ઋણ સંખ્યા વડે ભાગ્યા, તો ત્યારે અસમતા આપણે ઉલટાઈ દેવી પડે. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. બાકી જે પ્રમાણે સમીકરણમાં એક બાજુથી બીજી બાજુ પદ લઈ જતા હતા, એ જ રીતે અહીંયા પણ તમે કરી શકશો. અસમતામાં સરવાળા બાદબાકીમાં કોઈ જ પ્રોબ્લેમ નહીં આવશે, પરંતુ જ્યારે એક બાજુથી બીજી અસમતા બાજુ જો ગુણાકારમાંથી ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જવાનું હશે, ધન સંખ્યા હશે તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ ઋણ સંખ્યા આવશે જો એક જગ્યાથી ભાગાકારમાંથી બીજી બાજુ ગુણાકારમાં, અથવા તો બીજી બાજુ ગુણાકારથી એક બાજુ ભાગાકારમાં જો તમે લઈ જશો, અને જો ઋણ સંખ્યા હશે તો અસમતા બદલવાનું ભૂલવાનું નહીં, ત્યારે અસમતા બદલાઈ જાય. એ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, સો જસ્ટ આ જોઈ લો. આપણે આવા જ બહુ સરળ એક્ઝામ્પલો છે, ઇઝી એક્ઝામ્પલ છે, આપણે આવા જોઈ લઈએ એક્ઝામ્પલ આગળ બીજો. ये स्टूडेंट्स में यहाँ बीजो एक एग्जाम्पल लख्यो છે. એક પૂર્ણાંક સંખ્યા x અને બીજું વાસ્તવિક સંખ્યા x માટે 5x - 3 < 3x + 1 ને ઉકેલ. ઓકે, ના અહીંયા આપણે આ અસમતા 5x - 3 < 3x + 1 આને ઉકેલવાનું છે. એટલે કે આપણે અહીંયા x નું મૂલ્ય શોધવાનું છે. યસ, અહીંયા x નું મૂલ્ય શોધો. જ્યારે સમીકરણમાં આ જ વસ્તુ જો તમારા બંને બાજુ સમીકરણ એટલે કે બરાબરની નિશાની હોત તો તમે શું કરતા હતા? તો કે x વાળા બધા પદો એક બાજુ અને બધા અચળ પદો એક બાજુ. તો અહીંયા પણ આપણે આ જ વસ્તુ કરવાની છે. સરવાળા બાદબાકીમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. જસ્ટ બંને બાજુ ગુણાકાર ભાગાકારની વાત આવશે ત્યારે એમાં પણ ઋણ સંખ્યા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, અસમતા બદલવાની. ધન સંખ્યા વડે ગુણાકાર કે ભાગાકારમાં અસમતા બદલાશે નહીં, એમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. એટલે અહીંયા મારે x નો ઉકેલ, કે આનો ઉકેલ એટલે કે x ની કિંમતો મેળવવાની છે. તો જસ્ટ x વાળા પદો હું એક બાજુ, એટલે કે 3x આ બાજુ છે તો આ બાજુ લઈ જઈશ તો માઇનસ, અને -3 આ બાજુ છે એને આ બાજુ લઈ જઈશ તો પ્લસ. જસ્ટ આપણે આ રીતે આગળ વધવાનું છે. એટલે અહીંયા 5x જસ્ટ જે પ્રમાણે તમે સમીકરણમાં કરતા હતા એ જ વસ્તુ સરવાળામાંથી બાદબાકીમાંથી ભાગાકારમાં, એમાં કોઈ મીન્સ બાદબાકીમાંથી સરવાળામાં એમાં કોઈ પ્રોબ્લેમ નથી, એમાં અસમતા કોઈ બદલાશે નહીં. અહીંયા લેસ ધેન આ બાજુ 1 છે, -3 નું જમણી બાજુ લઈ જશું +3 જે સમીકરણમાં કરતા જતા તમે. માટે અહીંયા 5x - 3x એટલે કે આ થશે 2x < આ થઈ જશે 4. આપણે x નું મૂલ્ય એટલે 2 ને આપણે આ બાજુ લઈ જવું પડે. યસ, 2 એ ધન છે, આ બાજુ લઈ જશો એટલે અસમતા બદલાશે નહીં. અહીંયા x < 4/2 એટલે કે x ઓકે. નાઉ હવે x < 2 એટલે કે 2 કરતા નાની. જો x પૂર્ણાંક સંખ્યા હોય તો 2 કરતા નાના પૂર્ણાંકો. પૂર્ણાંક સંખ્યાઓ એટલે બધા જ ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને શૂન્ય, એ બધામાંથી જે આ કન્ડિશન કે <2 કરતા નાના પૂર્ણાંક એવી શરતનું પાલન કરે એવા બધા જ પૂર્ણાંકો આનો ઉકેલ મળશે. અહીંયા જો 1
જો x પૂર્ણાંક હોય તો યસ બે કરતા નાના પૂર્ણાંકો એટલે કે બધા જ ઋણ પૂર્ણાંકો x બરાબર -3 -2 1 0 આગળ બી બધા આવશે જ 0 1 યસ અહીંયા લેસ ધેન છે બે એટલે બે નો સમાવેશ નહીં. હા અહીંયા એની જગ્યાએ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ આવી જતું તો બે નો સમાવેશ થતો. અહીંયા આના કરતા નાનું ચુસ્ત અસમતા છે એટલે બે કરતા નાનું એટલે પૂર્ણાંક 1 થાય. માટે અસમતાનો ઉકેલ કર જો x પૂર્ણાંક હશે તો -3 -2 1 0 ને 1 આટલું જ થશે. ઓકે નાઉ નેક્સ્ટ જો x વાસ્તવિક સંખ્યા હોય એટલે અહીંયા જે પ્રમાણે આપણે પૂછ્યું એ પ્રમાણે ઉકેલો લખવા પડે. જો x વાસ્તવિક સંખ્યા એટલે કે બે કરતા નાની વાસ્તવિક સંખ્યા એટલે જેમાં ધન પૂર્ણાંકો ઋણ પૂર્ણાંકો શૂન્ય સમય સંખ્યાઓ અસમય સંખ્યાઓ બધાનો જ સમાવેશ થઈ જાય. એટલે કે અહીંયા બે કરતા નાની બધી જ વાસ્તવિક સંખ્યા વાસ્તવિક સંખ્યાઓ માટે આપણે અંતરાલના સ્વરૂપે એના ઉગણો જોયા છે. ઓકે જસ્ટ એટલે અહીંયા અંતરાલમાં આપણે સમૃદ્ધ અંતરાલ અને વિવૃત અંતરાલ જોયું છે. જો x વાસ્તવિક સંખ્યા હોય તો બે કરતા નાની માટે અહીંયા આપણે લખી શક્યું બે કરતા નાની એટલે કે ઋણ વાસ્તવિક સંખ્યા સુધી આવી શકશે. અને અહીંયા જસ્ટ આ વસ્તુ જો વધારે સારી રીતે સમજવી હોય ને તો આપણે અહીંયા સંખ્યા રેખા દોરીએ. યસ એના પર x લેસ ધેન 2 છે ને એટલે અહીંયા આપણા પાસે 0 1 2 આ બાજુ -1 -2 ને અહીંયા માઇનસ ઇન્ફિનિટી સુધી જશે ને આ પ્લસ ઇન્ફિનિટી સુધી જશે. હવે અહીંયા બે કરતા નાની અને બે નો સમાવેશ થતો નથી એટલે અહીંયા જેનો સમાવેશ ના થતા એને આપણે પોલાર સર્કલ થી બતાવીએ છીએ. આના કરતા નાની કેટલી વાસ્તવિક સંખ્યા અહીંયા આ બાજુ અનંત સુધી જશે. ઓકે આ બાજુ બી અનંત સુધી. પરંતુ x લેસ ધેન 2 એટલે બે કરતા નાની બધી જ વાસ્તવિક બે કરતા નાની વાસ્તવિક સંખ્યા ક્યાં સુધી માઇનસ ઇન્ફિનિટી સુધી એટલે કે અહીંયા હોય તો x belongs to -infinity to 2 આ આપણા પાસે વિવૃત અંતરાલ એટલે કે જસ્ટ -infinity અને જસ્ટ બે કરતા નાની એ બધી જ વાસ્તવિક સંખ્યાઓ આ કહેવાશે એનો ઉકેલ. જ્યારે વાસ્તવિક સંખ્યાઓ આવે ત્યારે આપણે જસ્ટ આ રીતે આના ઉકેલ આપણે અંતરાલના સ્વરૂપમાં દર્શાવી શકીએ. અને જો ઇન કેસ આપણને x લેસ ધેન ઇક્વલ્સ ટુ 2 મળતો એટલે કે બે નો સમાવેશ થતો તો અહીંયા બે આગળ આપણે સમૃદ્ધ અંતરાલ એટલે કે જે સ્ક્વેર આપણે જે કૌંસ કરતા હતા એ જસ્ટ એટલે બે નો સમાવેશ થાય છે. સમૃદ્ધ અને વિવૃત અંતરાલ આપણે આગળ ભણી ગયા છે એના પ્રમાણે વાસ્તવિક સંખ્યાનો જયારે ઉકેલ હોય ત્યારે જસ્ટ આ રીતે અંતરાલ સ્વરૂપ અને અહીંયા જસ્ટ આપણે એને સંખ્યા રેખા પર નિરૂપણ બી કીધું છે તો જસ્ટ એ બતાવવું હશે તો તમે આ રીતે બતાવી શકો છો. આખો ભાગ ડાર્ક કરવાનો અને બે આગળ પોલું સર્કલ કારણ કે લેસ ધેન છે આનું સંખ્યા રેખા પરનું નિરૂપણ કહેવાશે. બીજું કઈ જ નથી. આ બધી જ વસ્તુ આપણે જોઈ છે આગળ અને આપણે જસ્ટ સમજી આપી છે કે વસ્તુ કેવી રીતે જસ્ટ જયારે ગણ ભણ્યા હતા ત્યારે અંતરાલોનું નિરૂપણ સંખ્યા રેખા પર કેવી રીતે કર્યું હતું એ વસ્તુ છે. અહીંયા બે કરતા નાની બધી જ વાસ્તવિક કિંમત આ સંખ્યા રેખા પરનું નિરૂપણ કહેવાશે. આનો ઉકેલ આ રીતે આપણે કરવાનું હોય છે. ઓકે સો જસ્ટ ડુ ઇટ. અને આમાં જો ઇન કેસ x લેસ ધેન ઇક્વલ્સ ટુ 2 જો બે નો સમાવેશ થઈ જતો આપણે બે આગળ ઘાટું સર્કલ કરતા ડાર્ક સર્કલ કરતા. ઓકે અહીંયા પોલું સર્કલ કરીશું એનો મતલબ બે નો સમાવેશ થતો નથી બે કરતા નાની કિંમતો. ઓકે સો જસ્ટ ડુ ઇટ. નેક્સ્ટ એક્ઝામ્પલ હું લખું છું. યસ અહીંયા મેં એક્ઝામ્પલ લખ્યો છે 4x + 3 લેસ ધેન 6x + 7 ઉકેલો. યસ હવે આગળના એક્ઝામ્પલ ને આ એક્ઝામ્પલમાં શું ફરક પડ્યો? યસ વસ્તુ તો આ x છે અચળ પદો છે પણ આગળના એક્ઝામ્પલમાં આપણને કીધું હતું પૂર્ણાંક સંખ્યાઓ માટે અને વાસ્તવિક સંખ્યાઓ માટે. અહીંયા આપણને આવું કંઈ અહીંયા મેન્શન કરેલું નથી. એટલે અહીંયા જ્યારે કઈ પણ વસ્તુ આપણને x પૂર્ણાંક છે કે પ્રાકૃતિક સંખ્યા છે કે વાસ્તવિક સંખ્યા છે એવું કંઈ ના આપેલું ત્યારે આપણે વાસ્તવિક સંખ્યાઓ માટે જ ઉકેલ મેળવવાના. યસ આ સ્ટેટમેન્ટ સમજી લો. અસમતાનો ઉકેલ તમે કીધો હોય કોઈ અસમતા લખેલી હોય
એમાં જો સ્પેસિફિકલી આ રીતે લખેલું હોય પૂર્ણાંક સંખ્યાઓ માટે, વાસ્તવિક સંખ્યાઓ માટે કે આગળ જોયું તો એ પ્રમાણે પ્રાકૃતિક સંખ્યાઓ x માટે એ રીતે આપણે કહીએ તો એના અનુરૂપ આપણે અલગ અલગ જવાબો મેળવવાના. પરંતુ અહીંયા આવું x પૂર્ણાંક છે, વાસ્તવિક સંખ્યા છે કે પ્રાકૃતિક સંખ્યા એવું કઈ અહીંયા મેન્શન કરેલું નથી કે દર્શાવ્યું, તો ત્યારે આપણે એના વાસ્તવિક ઉકેલો જ મેળવવા. કઈ મેન્શન ના કરેલું, વાસ્તવિક સંખ્યા માટેનો ઉકેલ મેળવવાના. ઓકે, ના અહીંયા હવે આપણે આને ઉકેલવાનું છે, એટલે કે x ના મૂલ્યો શોધવાના છે, એટલે કે x ના અહીંયા વાસ્તવિક મૂલ્યો શોધવાના છે. કારણ કે x કોઈ પૂર્ણાંક એવું આપણને કઈ કીધું નથી, તો ત્યારે આપણે વાસ્તવિક સંખ્યાઓ જ લેવાની અને આ વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે, ના અહીંયા આને ઉકેલવાનું છે, એટલે કે x ના મૂલ્યો શોધવાના છે. x ના કયા મૂલ્યો માટે આના ઉકેલ મળશે એ વસ્તુ આપણે શોધવાના છે. એટલે અહીંયા એના માટે x વાળા પદો એક બાજુ અને અચળ પદો એક બાજુ, જે તમે સમતામાં સમીકરણોમાં કરતા હતા એ જ વસ્તુ અહીંયા આપણે જોઈએ તો સરળતા ખાતર એમ તો તમે 6x ને આ બાજુ લઈ આવો શકો છો, પરંતુ અહીંયા -2x થઈ જશે. એના કરતા 4x ને તમે આ બાજુ લઈ જશો તો ધન મળશે. એ તમને અસમતામાં થોડી મદદ કરશે. એ થોડું ધ્યાન રાખવાનું. ચલવાળા પદોને એક બાજુથી બીજી બાજુ લઈ જતા હોય ત્યારે જસ્ટ બંનેમાંથી જે મોટું પદ હોય જેમ તેમ રાખવાનું અને જે બીજું પદ હોય એને એ બાજુ લઈ જવાનું કે જેનાથી તમને સરળ રૂપ મળી શકે છે. ઓકે, અહીંયા હું શું કરીશ, 4x હું જમણી બાજુ લઈ જઈશ અને આને હું ડાબી બાજુ લઈ આવીશ. ઓકે, અહીંયા શું થશે, 3 7 ને આ બાજુ લઈએ તો -7 લેસ ધેન જમણી બાજુ 6x 7 તો આ બાજુ આવી ગયા. યસ, અને આ 4x હું જમણી બાજુ, આ ડાબી બાજુ છે, જમણી બાજુ જશે એટલે -4x થશે. ઓકે, ના હવે x વાળું પર આગળ લખીએ તો 6x - 4x એટલે આપણને શું મળશે, 2x અને એની બાજુ ગ્રેટર ધેન આવું નિશાની છે તો યસ એ લખવાનું, અને 3 - 7 એટલે કે -4. આપણે x ના મૂલ્યો શોધવાના છે. ઓકે, એટલે અહીંયા x શોધવું હશે તો બે ને આપણે આ બાજુ લઈ જવું પડશે. બે કેવું છે, ધન છે, એટલે અસમાનતા બદલવાની નથી. જેના વડે ગુણીએ કે ભાગીએ એ સંખ્યા. અહીંયા -4 છે, યસ -4 ને આપણે અહીંયા પિક્ચરમાં લાવતા નથી. અહીંયા x સાથેનો ગુણાંક 2 છે, 2 ને આપણે આ બાજુ લઈ જઈશું, એ ધન સંખ્યા છે, અસમાનતા બદલાશે નહીં. અહીંયા x ગ્રેટર ધેન -4 ભાગ્યા 2 એટલે કે માટે x ગ્રેટર ધેન -2. ઓકે, એટલે આનો ઉકેલ -2 કરતા મોટી બધી જ વાસ્તવિક સંખ્યા, -2 કરતા મોટી વાસ્તવિક સંખ્યા એટલે સંખ્યા રેખાઓ દોરવાની. સંખ્યા રેખા પર આપણે આવી જઈએ તો 0 1 2 અહીંયા પ્લસ ઇન્ફિનિટી, -1 -2 અને આ -ઇન્ફિનિટી. અહીંયા બે કરતા x એ -2 કરતા મોટી, -2 કરતા મોટી જમણી અને -2 નો સમાવેશ થતો નથી, એટલે અહીંયા જસ્ટ આપણે પોલું સર્કલ નાના કરતા મોટી એટલે બધી જ સંખ્યાઓ આવી જશે. એટલે આમાં ક્યાં સુધી જશે, પ્લસ ઇન્ફિનિટી સુધી જશે. -2 to ઇન્ફિનિટી માટે આપણે લખી શકીએ x belongs to -2 to પ્લસ ઇન્ફિનિટી. એ આનો ઉકેલ, જસ્ટ આ સંખ્યાત્મક ઉકેલ કહેવાય અને આનો સંખ્યા રેખા પર નિરૂપણ આ વસ્તુ કહેવાય. આ બંને વસ્તુ આપણને આવી ગઈ છે. ઓકે, જનરલી તમે સંખ્યા રેખા પરનું નિરૂપણ ના પૂછ્યું હોય તો ડાયરેક્ટ તમે આ જવાબ લખી શકો છો. -2 કરતા મોટી કોઈ પણ વાસ્તવિક સંખ્યા એટલે કે ધન વાસ્તવિક કિંમતો સુધીની કિંમતો, -2 કરતા જે બી વાસ્તવિક કિંમત આવશે બધી જ ઉમેરાશે. અને અહીંયા જસ્ટ ચુસ્ત અસમતા છે, ગ્રેટર ધેન છે, -2 નો સમાવેશ થતો નથી, એટલે આપણે વિવૃત અંતરાલો લઈએ છીએ. ઓકે, સો આ રીતે બહુ સરળ રીતે આ દાખલાઓ ગણાશે. નેક્સ્ટ એક્ઝામ્પલ હું લખું છું. યસ, મેં અહીંયા એક એક્ઝામ્પલ લખ્યો છે, 5 - 2x by 3 લેસ ધેન ઇક્વલ્સ ટુ x - 6 - 5 એનો ઉકેલ. એટલે કે આ અસમતા છે, આ અસમતાનો ઉકેલ મેળવવાનો છે કે આ અસમતાનું સમાધાન કરતા x ના મૂલ્યો આપણે શોધવાના છે. ઓકે, અને બીજું કઈ પણ આપણને પૂર્ણાંક સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ કે એવું કઈ મેન્શન નથી કરેલું, એટલે આપણે આને x ની વાસ્તવિક કિંમતો માટેનો ઉકેલ શું, કઈ બી આપેલું ના હોય, કઈ બી દર્શાવેલું ના હોય, x કેવો છે તો એના માટે આપણે હંમેશા વાસ્તવિક ઉકેલ મેળવવાનો. ઓકે, ના અહીંયા જો એક વખત તમે આ અસમતા ભૂલી જાઓ અને બંને વચ્ચે જો બરાબરનું નિશાની હોય તો તમે જે રીતે એક્ઝામ્પલને એપ્રોચ કરતા એ જ વસ્તુ અહીંયા કરવાની હોય. અહીંયા આપણા પાસે શું છે, 5 - 2x by 3 લેસ ધેન ઇક્વલ્સ ટુ x by 6 - 5 છે. તો યસ, પહેલા તો આપણે જમણી બાજુ યસ બંને બાજુ છેદ લાવી દઈએ, જમણી બાજુ આપણે લસા લઈને કરીશું. એટલે કે અહીંયા 5 - 2x by 3 લેસ ધેન ઇક્વલ્સ ટુ જમણી બાજુ લસા કેટલો નીકળશે તો 6 નીકળશે.
અહીંયા x અહીંયા -30 યસ. હવે યસ આ રીતનું જો a/b = c/d તો તમે શું કરતા હતા? ચોકડી ગુણાકાર કરતા હતા. અહીંયા પણ આ જ વસ્તુ કરવાની છે, ચોકડી ગુણાકાર જ કરવાનો છે. પણ ચોકડી ગુણાકાર કરવામાં એ વસ્તુનું ધ્યાન રાખવાનું, જો સંખ્યા ઋણ હશે તો અસમતા બદલી નાખવાની, અને જો સંખ્યા ધન હશે તો અસમતા બદલવાની જરૂર નથી. અહીંયા 6 ને આપણે આ બાજુ લઈ જઈ શકીશું, 3 ને આ બાજુ, બંને ધન સંખ્યા છે, અસમાનતા બદલાશે નહીં. એટલે આ 6 5 - 2x ≤ 3 x -30. યસ, હવે આપણે અને જે કૌંસ છે એને આપણે ખોલીશું. 6 × 5 = 30 - 12x ≤ 3x -90. યસ, હવે આપણે જોઈશું તો યસ આગળ જે જોયા એના પ્રમાણે આવી ગયું છે. x વાળા પદો એક બાજુ અને અચળ પદો એક બાજુ. આમાં પણ યસ 3x છે અને અહીંયા 12x છે. જો આ બાજુ લઈ આવીશું તો ઋણ થઈ જશે, તો આપણે શું કરીશું? -12 ને આપણે જમણી બાજુ લઈ જઈશું, -9 આપણે ડાબી બાજુ લઈ આવીશું. એટલે અહીંયા -9 આ બાજુ આવશે, એટલે કે 30 + 90 ≤ 3x જમણી બાજુ છે, -12x ને જમણી બાજુ લઈ જઈએ છીએ, +12x. હવે આપણે આ x વાળું પદ 12x + 3x અને આ થશે 15x. અને યસ એના પ્રમાણે જે છે મોટું જે ચિહ્ન છે એ પ્રમાણે, અને અહીંયા આ થશે 120. ઓકે, હવે અહીંયા આપણે યસ x ના મૂલ્યો મૂકવાના છે. અહીંયા x લાવવાનું છે, એટલે 15 ને 15 ના ગુણાકારમાં છે, આ બાજુ જશે ભાગાકારમાં, 15 ધન છે, ભાગાકારમાં જશે, એટલે અસમાનતા બદલાશે નહીં. અહીંયા x > 120 / 15 15 18 x > 8 એ આ અસમતાનો ઉકેલ. અને અહીંયા વાસ્તવિક ઉકેલ લાઈક પર અહીંયા લખી શકીએ, x belongs to 8 થી +∞. અને યસ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ છે, એટલે અહીંયા મેં ચોરસ કર્યું છે. અહીંયા જસ્ટ ગ્રેટર ધેન હતું એટલે આપણે જસ્ટ જે ઓપન મીન્સ વિવૃત અંતરાલનું જે ચિહ્ન છે એ વાપરીએ છીએ. આ સૌવૃત અંતરાલ કે એમાં 8 કે 8 કરતા મોટી, 8 કે 8 કરતા મોટી કોઈ પણ મોટી ધન સંખ્યા થઈ શકે છે. આનો ઉકેલ કેવાશે? એ જ રીતે સંખ્યા રેખા પર બી તમે આનો ઉકેલ દર્શાવી શકો છો. સંખ્યા રેખા પર જો ઉકેલ મારે દર્શાવવો હોય તો યસ અહીંયા 8 કે 8 કરતા મોટી છે, 0 1 2 3 4 5 6 7 8 -∞ +∞ 8, એટલે કે આ વસ્તુ આવી ગઈ. અહીંયા આગળ 9 એના કરતા મોટી, એટલે કે અહીંયા બીજું ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ, એટલે 8 નો સમાવેશ થાય છે. અહીંયા હું ઘાટું સર્કલ દોરીશ, વર્તુળ કરીશ, અને આ જે બતાવીશ ઘાટો ભાગ, આનો ઉકેલ કહેવાશે. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલાઓ કરવાના હોય છે. જસ્ટ એમાં કંઈ બહુ મોટા હાઈફાઈ ફંડા નથી, એકદમ સરળ વસ્તુ છે. ખાલી જે બે નિયમો છે એ અસમતામાં આપણે જે અત્યાર સુધી આ બધાનું સમીકરણો વાળા તો આપણે ઉકેલ મેળવ્યા છે. એક ચલની સુરેખ અને બે ચલની સુરેખ સમીકરણ સાથે આપણે ઉકેલ મેળવ્યા છે, એના પર કુલ પ્રશ્નો આપણે ભણ્યા જ છીએ. હવે આ જ વસ્તુને આપણે અસમતાના સ્વરૂપમાં લેસ ધેન ઓર ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ, એ રીતે અસમતાના સ્વરૂપમાંથી x ના જે મૂલ્ય કેવી રીતે શોધાય એ વસ્તુ આપણે અહીંયા સમજી રહ્યા છે. એના માટે બે જ નિયમ: અસમતાની બંને બાજુ સમાન સંખ્યા ઉમેરીએ કે સમાન સંખ્યા બાદ કરીએ તો અસમતાનું ચિહ્ન બદલાતું નથી. પરંતુ અને બીજું, અસમતાની બંને બાજુ જો ધન સંખ્યા વડે ગુણીએ, સમાન ધન સંખ્યા વડે ગુણીએ, અહીંયા સમાન હોવું જોઈએ, કે સમાન ધન સંખ્યા વડે ભાગીએ તો પણ અસમાનતા બદલાશે નહીં. પરંતુ જો અસમતાની બંને બાજુએ ઋણ સમાન સંખ્યા અથવા તો ઋણ સમાન સંખ્યા વડે ગુણીએ અથવા તો ઋણ સમાન સંખ્યા વડે ભાગીએ તો અસમતાનું ચિહ્ન ઉલટાઈ જશે. ખાલી એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આગળ એવા એક્ઝામ્પલ અમુક આવશે ત્યારે આપણે આ વસ્તુ જોઈશું. ઓકે, આના પર આધારિત તમે જસ્ટ સ્વાધ્યાય 6.1 ના તમે અમુક દાખલાઓ તો કરી શકો છો. ઓકે, એટલે અહીંયા 1 થી 4 વાંધો નથી, એમ તો બધા સરળ જ છે, થઈ શકે એવા જ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. છતાં હું તમને 1 થી 8 આપું છું. એ સરળ છે, કઈ વાંધો નહીં આવશે. ના અહીંયા
હોમવર્ક લખું છું. સ્વાધ્યાય 6.1 એક્ઝામ્પલ 1 to 8. યસ, ગણાઈ જશે, કોઈ પ્રોબ્લેમ નહીં આવશે. યસ, આટલા તમારે ગણવાનામાં થોડું ઘણું જોઈને પછી આપણે જસ્ટ આના પર આધારિત અમુક કુલ પ્રશ્નના બી એક્ઝામ્પલ આપણે જોવાના છે. સાથે 6.1 ના 1 થી 8 દાખલા તમારે હોમવર્કમાં છે. એકદમ સરળ ચેપ્ટર છે, કઈ વાંધો આવે એવું નથી. ઓકે, આજનું લેક્ચર હું અહીંયા પૂરું કરું છું, પણ જતા પહેલા બધા જ નિયમિત અભ્યાસ અને હોમવર્ક કરતા રહીશું.